નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીએ વિસ્તારથી સમાચારો પર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણાના વડનગર ખાતે પહોંચ્યા હતા। અમિત શાહ દ્વારા 298 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ સાથે જ જે સ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરણ 8 થી 11માં અભ્યાસ કર્યો હતો તે જ પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેમજ પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ બાદ સાયન્સ કોલેજમાં જાહેર સભાને સંબોધન પણ કરવામાં આવ્યું। અમિત શાહના આગમનને લઈને વડનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વડનગરની અંદર 3 અલગ અલગ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું છે, જેની અંદર તેમણે એક મ્યુઝિયમનું ઓપનિંગ કર્યું, સાથે પ્રેરણા સ્કૂલ છે તેનું પણ લોકાર્પણ કર્યું અને સાથે સાથે લોકોને પણ તેઓએ સંબોધિત કર્યા હતા। આજે અલગ અલગ કાર્યક્રમો દરમિયાન તેમણે વડનગરના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સપનાઓ હતા અને સાથે જ પુરાતત્વ વિભાગની અંદર 2500 વર્ષ જેટલા જૂનો જે સાંસ્કૃતિક વારસો જે ધરોહર છે તેને પણ ઘણી બધી વાતો કરી હતી અને સાથે જ 2500 વર્ષ સાથેની જે સંસ્કૃતિ અને સભ્યતા જે જોડાયેલી હતી તેનો જે આગામી દિવસોમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે, ભવિષ્ય કેવી રીતે સારું બની શકે અને સારા નાગરિકો કેવી રીતે બનાવી શકાય તે માટેની પણ વાત અમિત શાહે કરી હતી। આ સાથે જ જે પ્રમાણે તેમણે મ્યુઝિયમની જે વાત કરી કે મ્યુઝિયમ છે તે વિશ્વનું બીજા નંબરનું મોટું મ્યુઝિયમ છે, જેની અનુભૂતિ જે છે તે ભારતીય સંસ્કૃતિ અને ધરોહર જે છે તેને જાણવા માટે આગામી દિવસોમાં યુવાનો કરી શકશે। એટલે કે આજના જે 3 દિવસના જે પ્રવાસ દરમિયાન છેલ્લા દિવસના જે પ્રવાસ દરમિયાન તેમણે હાટકેશ દાદા છે જે ભગવાનનું મંદિર છે ભોળાનાથનું, ત્યાં પણ પૂજા અર્ચન કરીને તેમના 3 દિવસનો પ્રવાસ છે તે પૂર્ણ કર્યો હતો। આગળ વાત કરીએ સુરતની। સુરતમાં વૃદ્ધાને વહુ મારી રહી હોય તેવો કિસ્સો બન્યો। પુના માતૃશક્તિ સોસાયટીની આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। 80 વર્ષના વૃદ્ધા શાંતા શિલડિયાને તેની વહુ સરસ્વતી શિલડિયાએ માર મારતા હોવાનું વિડીયોમાં જોવાઈ રહ્યું છે। જાગૃત નાગરિકે તમામ ઘટનાનો વિડીયો ઉતારીને એનજીઓને જાણકારી આપી હતી અને ત્યારબાદ ટ્રસ્ટના હોદ્દેદારોએ પૂના પોલીસને જાણ કરી હતી અને આમાં તપાસ મામલો પૂના પોલીસ મથકે પહોંચ્યો હતો અને ટ્રસ્ટ દ્વારા પોલીસે કાર્યવાહી કરી વૃદ્ધાને મુક્ત કરાવી હતી। સુરતમાં ખૂબ જ ખરાબ ઘટના સામે આવી રહી છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ છે। સોશિયલ મીડિયાના માધ્યમથી એક વૃદ્ધાને માર મારતો વિડીયો વાયરલ થયો છે, જે બાદ એનજીઓની મહિલા એ વૃદ્ધાની મદદ માટે તાત્કાલિક દોડી આવી હતી। એટલું જ નહીં, પૂણા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। વાત છે સુરતના પૂણા વિસ્તારની। પૂણા વિસ્તાર ખાતે આવેલી માતૃશક્તિ જે સોસાયટી છે, આ સોસાયટીમાં 80 વર્ષના જે વૃદ્ધા છે, આ વૃદ્ધાને તેમની વહુ દ્વારા માર મારવામાં આવતો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો કોઈ જાગૃત નાગરિકે ઉતાર્યો હતો। વિડીયોની અંદર સ્પષ્ટ વૃદ્ધા જે છે એની વસ્ત્ર દેખાઈ રહ્યા છે। ભર શિયાળો ચાલી રહ્યો છે અને આ શિયાળાની અંદર વૃદ્ધા નિવસ્ત્ર દેખાયા, સાથે તેમને જે માર મારવામાં આવ્યો એને લઈને તમામ જે વિડીયો વાયરલ થયો, આ વિડીયોને તમામ લોકોએ વખોડ્યો હતો। સાથે જ એનજીઓની જે મહિલાઓ છે એ પણ વૃદ્ધાની મદદ માટે દોડી આવી હતી। વિડીયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એમની જે વહુ છે તે વૃદ્ધાને લાતે લાતે માર મારી રહી છે। તેમની કમરની ઉપર માર મારવામાં આવી રહ્યો છે। ઘરના પેસેજની અંદર વૃદ્ધાને ઘસડીને લઈ જવામાં આવી રહ્યું છે। તેનો સમગ્ર વિડીયો એક જાગૃત નાગરિકે ઉતાર્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જે એનજીઓની મહિલાઓ છે, ખાસ કરીને આ વિડીયો મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વુમન એમ્પ્લોયમેન્ટની ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો। ટ્રસ્ટના હોદ્દેદારો શીતલબેન ભાદડિયા અને ચેતનાબેન સાવલિયા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ પણ વૃદ્ધાના ઘરે પહોંચી ગઈ હતી અને વૃદ્ધાના પરિવારને પણ મળીને વાતચીત કરવામાં આવી હતી। ત્યારે વૃદ્ધાના જે દીકરા છે એ ત્યાં નહીં હતા, પરંતુ વૃદ્ધાની જે વહુ જે વિડીયોમાં દેખાઈ રહી છે માર મારતી વૃદ્ધાને ઘસીટતી, એ વહુ પણ ત્યાં દેખાઈ હતી। પોલીસ દ્વારા હાલ તો એ વહુને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવી છે। અટકાયત કહી શકાય છે કે પોલીસ દ્વારા હાલ માત્ર જે છે
એનજીઓની જે મહિલાઓ છે એમની પૂછપરછ કરવામાં આવી રહી છે, સમગ્ર ઘટના શું છે એનો ત્યાગ મેળવવામાં આવી રહ્યો છે। ત્યારે પૂણા પોલીસને સાથે રાખીને વૃદ્ધને વૃદ્ધાશ્રમ લઈ જવા માટે પણ પોલીસ છે અને જે એનજીઓની મહિલા છે એમના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક વૃદ્ધાના જે પૌત્ર છે તે મનાઈ ફરમાવી રહ્યા હતા, તે વૃદ્ધાને લઈ જવા માટે સ્પષ્ટ ના કહી રહ્યા હતા। પરંતુ હાલ કહી શકાય કે જે વૃદ્ધાના પૌત્ર હિરેનભાઈ છે, હિરેનભાઈ સેલડિયા, તેમના દ્વારા વૃદ્ધાને લઈ જવાની ના પાડવામાં આવી રહી હતી। 80 વર્ષના વૃદ્ધા જેનું નામ શાંતાબેન સેલડિયા જાણવા મળી રહ્યું છે, આ વૃદ્ધાને છેલ્લા કેટલાક સમયથી મારવામાં આ જ રીતે આવી રહ્યો હતો અને આજુબાજુના રહીશો પણ જેની ફરિયાદો કરી રહ્યા હતા, પરંતુ ક્યાંક એક જાગૃત નાગરિક દ્વારા આ રીતનો વિડીયો ઉતારવામાં આવ્યો અને વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો। ટ્રસ્ટ દ્વારા હાલ પોલીસની સાથે મળીને વૃદ્ધાના જે વહુ છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટેની આજીજી પણ કરવામાં આવી રહી છે, કારણ કે જે રીતના કૃત્ય વહુ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે વૃદ્ધાને મારવામાં આવી રહ્યું છે એ જરાય ચલાવી લેવાય એમ નથી। આ માતા પિતાની જ્યાં સન્માન કરવું જોઈએ, જ્યાં તેમને સાથે રાખવું જોઈએ, ત્યાં આ વહુ દ્વારા તેમને ઘસડીને મારવામાં આવી રહ્યું હતું, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું। હાલ પોલીસ દ્વારા એનજીઓની મહિલાને સાથે રાખીને જે વૃદ્ધાની વહુ છે એની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને વૃદ્ધાને હાલ પૌત્રના કેવળ માત્ર ઘરમાં જ રાખવામાં આવી રહ્યા છે। જો ફરિયાદ થઈ જશે ત્યારબાદ વૃદ્ધાને પણ જે વૃદ્ધાશ્રમ છે ત્યાં ખસેડવામાં આવશે। આગળ વાત કરીએ કચ્છના અબડાસા તાલુકા ભાજુંડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગંભીર અછત સામે આવી। શાળામાં 53 વિદ્યાર્થીઓને માત્ર એક શિક્ષક દ્વારા તમામ વિષયોનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જ્યારે સરકારી નિયમ મુજબ 5 શિક્ષકો હોવા જરૂરી છે અને આ મુદ્દે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆએ શાળાની મુલાકાત લીધી હતી। તેમણે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ તાત્કાલિક શિક્ષક ભરતીની માંગણી કરી। શિક્ષકોની ભરતી નહીં થાય તો ગ્રામજનો સાથે ધરણા કરવાની ચીમકી આપી। અબડાસા તાલુકાના ભાચુંડા ગામે જે શાળા આવેલ છે તેમાં ક્યાંક ને ક્યાંક શિક્ષકોની ઘટ છે તે સર્જાઈ છે। મહત્વની બાબત છે કે સામાજિક કાર્યકર દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી અને ગ્રામજનો દ્વારા પણ લેખિત અને મૌખિક કહી શકાય કે તંત્રને રજૂઆત કરાઈ છે, તેમ છતાં ભાચુંડા ગામની શાળામાં છે તે શિક્ષકોની ઘટ સર્જાઈ છે। મહત્વની બાબત છે કે 53 બાળકો સામે માત્ર એક જ શિક્ષક છે તે શિક્ષણથી ચલાવી રહ્યા છે, જ્યારે નિયમ અનુસાર વાત કરવામાં આવે તો શાળામાં 5 શિક્ષકની મહેકમ હોવી જોઈએ, તેમ છતાં શિક્ષકોની ઘટ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તે હાલ આ મુદ્દે અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં શિક્ષકોની ભરતી ન કરવામાં આવતી હોવાનો સૂર છે તે ઉઠવા પામ્યો છે। ત્યારે સામાજિક કાર્યકર છે લખન દુઆ, તેમના દ્વારા ભાચુંડા ગામની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંની સ્થિતિ જાણવામાં આવી હતી। આ સમગ્ર મામલે જે રીતના આ જે ભાચુંડા ગામની શાળા છે તેમાં માત્ર એક શિક્ષક છે તે શિક્ષણથી કામ ચલાવી રહ્યા છે, તેમ છતાં શિક્ષણ કહી શકાય કે વિભાગ છે તેમના દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતી હોય તેમ શિક્ષકોની ભરતી જેની ઘટ છે તે યથાવત છે। આ સમગ્ર મામલે જો જિલ્લા શિક્ષણ અધિકારી વિભાગ છે તેમના દ્વારા આજે ભરતી કરવામાં નહીં આવે તો સામાજિક કાર્યકર દ્વારા જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જે રીતના કચ્છ કલેક્ટરની સામે ધરણા કરવામાં આવશે, તો સાથોસાથ આ સમગ્ર મામલે ભાચુંડા ગામના આગેવાનો છે તે લેખિત અને મૌખિક આજે શિક્ષણ વિભાગ છે તેમને અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં શિક્ષકોની ઘટ છે તે યથાવત છે। ત્યારે કહી શકાય કે જે બાળકોનો જે ભવિષ્ય છે તે ક્યાંક ને ક્યાંક અંધકારમય બન્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે। આગળ વાત કરીએ ભાવનગરમાં ખાણ ખનીજ વિભાગે વલ્લભીપુર અને સોનગઢ વિસ્તારમાં કાર્યવાહી કરી। ચોગઠ ગામની સરકારી જમીનમાં ખોદકામ કરતા હિટાચી મશીનને ઝડપી લીધું હતું। ખાણ ખનીજ વિભાગે હિટાચી મશીનની સાથે ₹40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, તેમજ સોનગઢ સણોસરા રોડ પરથી 2 ડમ્પરો ઝડપી પાડ્યા। ડમ્પર સહિત 35 લાખનો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ખાણ ખનીજની ટીમે 2 દિવસમાં 75 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે। હજી ચોક્કસ ભાવનગર જિલ્લો ખાણ ખનીજ ચોરીની અંદર હવે મોખરે આવતો રહ્યો છે। અનેક જે ખાણ ખનીજના ડમ્પરો છે તે અકસ્માત થયા બાદ તેની જાણ થઈ છે, પરંતુ આજ કહીએ કે છેલ્લા 2 દિવસમાં ભાવનગર ખાણ ખનીજ વિભાગે કહેવાય કે છે કામગીરી કરી છે। સંતોષકારક તો ન કહેવાય, પરંતુ કામગીરી કરી છે તેવું સામે આવ્યું છે। ખાણ ખનીજ વિભાગે ભાવનગરના વલ્લભીપુર વિસ્તારમાં
એક હિટાચી મશીનને ઝડપી લીધું છે અને જે કહી શકાય કે નદીમાં ખનિજ ચોરી જે થતી હતી તેને લઈને કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ અન્ય એક જે ટીમ છે પેટ્રોલિંગની ટીમ તે સણોસરા અને સોનગઢ વચ્ચે હતી, ત્યારે સણોસરા સોનગઢ વચ્ચે રોડ પર 2 ડમ્પર છે તે ઝડપી લેવામાં આવ્યા છે અને આ 2 ડમ્પર છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે ગેલેક્સી લખેલું ડમ્પર છે તેની અંદર પાણો ભરેલો છે. આ પણ ખનીજ ચોરી કરેલી હોય તેવી શંકાને ધ્યાને રાખીને આ ડમ્પર પર ઝડપી લેવામાં આવ્યું છે અને ખાણ ખનીજ વિભાગની જે કચેરી છે સુભાષનગર ખાતે ત્યાં લઈ આવવામાં આવી છે. જે રીતના ભાવનગર જિલ્લાની વાત કરું તો જિલ્લાની અંદર 2 ડમ્પર અને એક હિટાચી મશીન થઈને ટોટલ 75 લાખ કરતાં વધારાનો મુદ્દામાલ છે તે ખાણ ખનીજ વિભાગે ઝડપ્યો છે. તેમજ હજી જે ડમ્પર ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઝડપી લીધું છે તેની પણ હાલ તપાસ ચાલુ છે. આમ ભાવનગર ખાણ ખનીજ વિભાગે કહેવાય કે 3 દિવસની અંદર લાખો રૂપિયાનો જે માલ છે મુદ્દામાલ તે જપ્ત કરીને કામગીરી હાથ ધરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે જગ્યાએથી ખાણ ખનીજ થઈ રહી છે, જે જગ્યાએથી ખનીજ ભરવામાં આવી રહ્યું છે તેમની વિરુદ્ધ તપાસ ક્યારે થશે, આ ખાણ ખનીજ કોના કહેવાથી થતી હતી કે આગળ થતી હતી, કોના નેતૃત્વમાં ખાણ ખનીજ થતી હતી, ચોરી થતી હતી, તે તપાસ અને તેની વિરુદ્ધમાં ફરિયાદ ક્યારે થશે તે આવનારા સમયમાં જોવાનું રહ્યું. વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે. કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તેમને ન્યાય મળ્યો નથી. થોડા દિવસ અગાઉ જ સમિતિની એક બેઠક મળી હતી અને તેની અંદર ચોથા વર્ગના કર્મચારીઓના અધ્યક્ષને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમને બેઠકની અંદર બેસાડવામાં ન આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કાયમી કરવાની અને પેન્શન આપવાની માંગ સાથે ચોથા વર્ગના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. હડતાલમાં કેટલાક નિવૃત્ત થયેલા કર્મચારીઓ પણ જોડાયા છે. આગામી સમયમાં કોર્પોરેશન ચોથા વર્ગના કર્મચારીઓની વાત સાંભળે છે કે કેમ તે હવે જોવું રહ્યું. કર્મચારીઓની હડતાલ, ચોથા વર્ગના કર્મચારીઓની માંગણીઓને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે, જ્યારે કાયદાકીય માર્ગદર્શન લઈને આગામી સમયમાં આ મામલે પગલાં લેવામાં આવશે. શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ જેઓ હાલ હડતાલ પર છે અને સમગ્ર મામલે શાસન અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે. આ મામલે જ્યારે ડેપ્યુટી કમિશનર સાથે સમગ્ર મામલે વાતચીત થઈ હતી, કાયમી કરવાની અને પેન્શન આપવાની માંગ સાથે હડતાલ કરી છે. હવે આ અંગે યોગ્ય નિર્ણય આવશે કે કેમ તે જોવું રહ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના જે કર્મચારીઓ છે તેમને હવે હડતાલનો જે રસ્તો છે તે અપનાવ્યો છે. અવારનવાર આંદોલન કરી ચૂકેલા આ ચોથા વર્ગના કર્મચારીઓ હવે હડતાલના મૂડમાં આવી ગયા છે, કારણ કે અગાઉ પણ અનેક વાર પોતાની પડતર જે માંગણીઓ હતી તેને લઈને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેમની વાત ક્યાંક ન સાંભળી હોય તેવું તેમને લાગી રહ્યું છે અને હવે તેઓ અનિશ્ચિત કાળની હડતાલ પર ઉતરી ગયા છે. અને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે મુખ્ય કચેરી છે ત્યાં કચેરીના શાસના અધિકારીના ઓફિસની બહાર જ આ લોકોએ જે છે તે હડતાલ શરૂ કરી છે. 90ના દશકની આ વાત છે, જ્યારથી આ લોકો ફરજ પર હાજર થયા હતા ત્યારથી અંદાજિત 550 જેટલા કુલ કર્મચારીઓ હતા, ચોથા વર્ગના આ કર્મચારીઓ હતા, જેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ શાળાઓમાં ફરજ બજાવતા હતા અને તેમને કાયમી કરવાની
અને પેન્શન આપવાની બાબતે અવારનવાર 90ના દશકથી અત્યાર સુધીમાં અવારનવાર આંદોલન પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ કોર્પોરેશનની વડી કચેરી ખાતે પણ આ કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે બેઠક થવાની હતી, પરંતુ આ બેઠકની અંદર ક્યાંક કર્મચારીઓ જે ચોથા વર્ગના કર્મચારીઓ છે તેમને સ્થાન ન આપવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે હાલ જે છે તે આ કર્મચારીઓ હડતાલ પર છે, પરંતુ કોર્પોરેશન દ્વારા હજુ સુધી સમજાવટના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ એક જ જીદ પકડીને બેઠા છે કે જ્યાં સુધી તેમની માંગો પૂરી ન થાય ત્યાં સુધી તેઓ અનિશ્ચિતકાળની હડતાલ પર રહેશે અને આગામી સમયમાં જો આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરશે. રાજકોટમાં આઈએએસ અધિકારી ઉપર હુમલા કેસમાં નવો ખુલાસો થયો છે. મહાનગરપાલિકાના તત્કાલીન કમિશનર મુકેશ કુમાર પર હુમલામાં મેયર સહિત 24 કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં તમામ આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આઈએએસ પર હુમલાના કેસમાં નગરસેવકોને નિર્દોષ બરી કરવામાં આવ્યા. તત્કાલીન કમિશનર મુકેશ કુમાર પર હુમલાનો મામલો બન્યો હતો, તેને લઈને કાર્યવાહી તમામ આરોપીઓ નિર્દોષ સાબિત થયા છે. મેયર સહિત 24 જેટલા કોર્પોરેટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ભાજપના પૂર્વ નગરસેવકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ મામલે ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલો છે તે કોર્ટ સુધી પહોંચ્યો હતો. વર્ષ 2006માં આ બનાવ છે તે બન્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન જે આરએમસીના જે કમિશનર છે મુકેશ કુમાર, તેઓ પોતાના ચેમ્બરમાં હતા. તે સમયે 24 જેટલા જે કહી શકાય કે જે નગરસેવકો હોય તેમના ઉપર હુમલો કર્યો હતો. આ પ્રકારની જે ફરિયાદ છે તે નોંધાઈ હતી. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો 22 જેટલા જે નગરસેવકો છે તેમના સામે ચાર્જશીટ છે તે ફાઇલ થઈ હતી અને ખાસ તો આજે તમામે તમામ જે પૂર્વ નગરસેવકો છે તેઓને જે જ્યુડિશિયલ કોર્ટ તરફથી એક હુકમ આવ્યો કે તમામે તમામ ને જે તેમનો જે કેસ છે તેમની સામે કેસ છે તે પૂરો કરી દેવામાં આવ્યો છે, એટલે કે તમામને નિર્દોષ છે તે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે જે હાલ રાજકોટના ધારાસભ્ય છે ઉદય કાનગડ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિત જે ભાજપના જે નગરસેવકો છે તેમની સામે આજે ફરિયાદ નોંધાઈ હતી. તેની સામે કહી શકાય કે આજે કોર્ટનો હુકમ છે તે આવ્યો છે અને આ કોર્ટના હુકમમાં તમામે તમામને નિર્દોષ છે તે જાહેર કરવામાં આવ્યા છે. ચોક્કસથી લાંબા સમયથી આ જે કેસ ચાલતો હતો, આ કેસને લઈને મહત્ત્વપૂર્ણ ચુકાદો છે તે આવ્યો છે અને આજે જ કહી શકાય કે ખાસ તો જ્યારે ચુકાદો આવ્યો ત્યારે તમામે તમામ જે વિગતો હતી તે પણ ક્યાંક સામે આવી હતી અને આ મામલે મુકેશ કુમારનું પણ નિવેદન છે તે લેવામાં આવ્યું હતું. હવે કહી શકાય કે જે આ લાંબા સમયથી જે આ કોર્ટ કેસ ચાલી રહ્યો હતો તેનો આજે જ્યારે ચુકાદો આવતા તમામે તમામ જે નગરસેવકો છે કે જેઓ દોષિત હતા એટલે આરોપી હતા તેઓને ક્યાંક ને ક્યાંક નિર્દોષ મુકતા તમામે તમામ હાલ અત્યારે ક્યાંક સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. જી. અમદાવાદ અને ગાંધીનગરમાં ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઇલેક્ટ્રોરમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મામલે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. બેંક કૌભાંડને લઈને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઈડી દ્વારા 2 મર્સિડીઝ લક્ઝુરિયસ કાર જપ્ત કરવામાં આવી છે અને 33.67 કરોડની બેંક બેલેન્સ ધરાવતા 37 એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા. બેંક કૌભાંડને લઈને ઈડીની કાર્યવાહી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં સર્ચ કરવામાં આવ્યું હતું. ઈડીએ હાલ 2 લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે, સાથે જ બેંક ખાતા છે તેને પણ સીઝ કરવાની કાર્યવાહી કરી છે. કરોડોના બેંક બેલેન્સ ધરાવતા 37 એકાઉન્ટ છે તે ફ્રીઝ કર્યા છે.
જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો 650 કરોડના જે બેંક લોન કૌભાંડને લઈને ઈડી દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. જો વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રો ફર્મ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જે અલગ અલગ જે જગ્યાઓ છે, જે ઠેકાણાઓ છે, જે કારખાનાઓ છે, ઓફિસો છે, ત્યાં આગળ ઈડી દ્વારા જે સર્ચ ઓપરેશન છે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો 600 કરોડથી પણ વધારે જે બેંક લોનનું જે કૌભાંડ છે તે કૌભાંડની ફરિયાદ છે તે ફરિયાદ CBI દ્વારા નોંધવામાં આવી છે. સમગ્ર મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા જે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો સૌથી વધારે મોંઘી જે લક્ઝુરિયસ મર્સિડીઝ જે ગાડીઓ છે તે 2 ગાડીઓ જપ્ત કરવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો 37 જેટલા જે બેંક એકાઉન્ટ છે તે બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવે છે. લગભગ જો વાત કરવામાં આવે તો 37 કરોડ જેટલી જે માતબાર રકમ છે તે માતબાર રકમ પણ સીઝ છે તે સીઝ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે હાલમાં તો ઈડી દ્વારા જે ઇલેક્ટ્રો ફર્મ કંપની છે તે કંપની વિરુદ્ધ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પ્રમાણે કંપની દ્વારા જે બેંક લોન લેવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર મામલે જે બેંક લોનના જે પૈસા છે તે પૈસા અલગ અલગ જે જગ્યાએ છે તે ખોટી રીતે વાપરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હાલમાં તો ઈડી છે તે ઈડી તપાસ કરી રહી છે અને જે પ્રમાણે જે ડાયરેક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. આગળ વાત કરીશું જામનગરના ધ્રોલમાં અકસ્માતની ઘટના બની. ધ્રોલના લતીપર પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. કારમાં સવાર 5 પૈકી 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓમાં ઓનલાઈન વાંધા અરજી લેવાશે. જીપીએસસી દ્વારા પ્રથમ કસોટી બાદ પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી. આન્સર કી બહાર પાડતા પહેલા સૂચનો મંગાવવામાં આવતા હતા. પ્રક્રિયા બાદ જે તે પરીક્ષાનું પરિણામ બહાર પાડવામાં આવતું હતું. ત્યારે હવેથી સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. ઉમેદવારે વાંધા ₹100 ફી ભરવાની રહેશે. ઉમેદવારની વાંધા અરજીના દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી જે પરીક્ષાઓ લેવામાં આવે છે ત્યારબાદ જે વાંધા સૂચનોની અરજીઓ મંગાવવામાં આવે છે તે હવે ઓનલાઈન પદ્ધતિથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખભાઈ પટેલે એવી પ્રતિક્રિયા આપી હતી કે ઓનલાઈન પદ્ધતિથી સમયનો બચત થશે, એટલું જ નહીં વિલંબિત થતી આ પ્રક્રિયાથી ઝડપી નિર્ણય અને પારદર્શિતા પણ આવશે. ગુજરાત જાહેર સેવા આયોગ જ્યારે કોઈ પણ સરકારી ભરતીની પરીક્ષા લેતું હોય છે ત્યારે પ્રથમ કસોટીની પ્રોવિઝનલ આન્સર કી જ્યારે મૂકવામાં આવે અને આખરી પરિણામ બહાર પાડવામાં આવે તે પહેલાં જાહેર વાંધા સૂચનોની અરજી ઉમેદવારો તરફથી મંગાવવામાં આવતી હોય છે અને જે ફિઝિકલ પદ્ધતિથી આપવામાં આવતી હતી. સાથે સાથે તમામ દસ્તાવેજો પણ જે વાંધાની અરજીઓ સાથે સામેલ કરવાના હતા. પરંતુ આ સમગ્ર જટિલ પ્રક્રિયા હવે ઓનલાઈન પદ્ધતિથી કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારે એક વાંધા અરજીના ₹100 લેખે ચૂકવવાના રહેશે. એટલે કે જો 5 વાંધા અરજી કે સૂચન હોય તો ₹500 ઓનલાઈન પદ્ધતિથી ચૂકવવાના રહેશે. આમ તમામ બાબત ઓનલાઈન પદ્ધતિથી થશે. એટલું જ નહીં, જે જરૂરી માંગેલા દસ્તાવેજો પણ ઓનલાઈન સબમિટ કરવાના રહેશે, જેના કારણે સમયસર અને ઝડપી ઉમેદવારોને ન્યાય મળશે તેવો એક નવો આશાવાદ વ્યક્ત કર્યો છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.